માવઠાના મારે જાણે કે ખેડૂતોને પાયમાલ કરી દીધા હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે। તેવામાં દ્વારકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। કમોસમી વરસાદથી પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। જિલ્લાના કુલ 247 ગામમાં સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી। ખરીફ પાકનો કુલ 2,36,000 હેક્ટરમાં વાવેતર થયું હતું અને આ પૈકીના 247 ગામમાં પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું। તો ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલ સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં જ સરકારને સોંપાશે, જેથી વહેલી તકે ખેડૂતોને નુકસાની સામે યોગ્ય સહાય મળી શકે અને ખેડૂતોએ પણ ઝડપી આર્થિક સહાય માટે માંગ કરી છે। 40-45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમોને વહેલી તકે સહાય કરે। 50 વીઘાની મગફળી વાવેલી છે। સંપૂર્ણપણે અટાણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં, બધી નિષ્ફળ ગયેલી છે, બરાબર। તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ। એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે, રાતદી કરે છે, પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળુ વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ। નુકસાની જોવા મળે છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે। સમગ્ર કામગીરી કરવામાં સ્થાનિક આગેવાનો, ખેડૂતો, જે કર્મચારીઓ તમામનો આ કામગીરીમાં ખૂબ સહકાર મળેલો છે, તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી સૌનો આભાર માનવામાં આવે છે।